હે ઝટપટ હાલું તો થાકી જાવ છું, ધીમે ધીમે હાલું તો લેટ થઈ જાવ છું, ઝટપટ હાલું તો થાકી જાવ છું. હાલો ને જલ્દી હાલો ને, આજ તો બાંધવાનું છે. કોની રે? આપણે બેને બાંધવાનું છે. લ્યો બોલો, હું તો હાલીને થાકી જાવ છું, તો બાંધવું તો કેમ? તોય તે આજ તો આપણે બેને બાંધવું છે. પણ હું કામ બાંધવું? પૈસા હટું. આપણી બે પાસે છે પૈસા, તો પછી હું કામ બાંધવું એમ કહું? એ મેં પ્લાન બનાવેલો છે, આપણે બે બાંધશું ને તો પૈસા આવશે. લ્યો બોલો, એમ તો કેમ પૈસા આવશે? ઓરા આવો. લ્યો. હે એમ થાય? લ્યો તો પૈસા આવશે. તો પછી જાઓ, તમે બધાને બોલાવી આવો, ત્યાં હું આપણી જગ્યાએ બધી તૈયારી કરી રાખું. ના રે ના, હું તો ઘરેથી હાલીને આવ્યો, એમાં હાવ થાકી ગયો. તમે જાઓ, બધાને કહી આવો, હું આપણી જગ્યાએ બધી તૈયારી કરી રાખું. એ હારું. ભોળા દાદાની જાદુઈ ઝઘડો જોવા આવે તો હારું. ટ્રેક્ટરના ટાયરમાં પંચર પડી ગયું છે. મારા માણાને મોકલ્યો ગામમાં ટોમી લેવા. આજ તો ટાયર ખોલીને એને ગામમાં પંચર કરાવવા મોકલવો છે. લ્યો ભલા દાદા, ટોમી ક્યાં છે ટોમી? આ તમને ટોમી ના દેખાતો? હે, કૂતરો હું કામ લાવ્યો? તમે તો ટોમી લાવવાનું કીધું તું, તો આનું નામ ટોમી છે. ઓય બાપા, અલ્યા ટાયર ખોલવાની ટોમી લાવવાની હતી, કૂતરો નહીં. એવું તમે નહોતું કીધું. ટાયર ખોલવાની ટોમી લાવજે. તમે ખાલી એમ કીધું તું ગામમાંથી ટોમી લઈ આવ. તો પણ હું કૂતરો લાવવાનું હું કામ કહું? હવે એ મને શું ખબર? લ્યો બોલો, કેવો મારા છે? ટાયર ખોલવા ટોમી મગાવી તો કૂતરો લઈને આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો. તને ખબર તો છે, ટાયરમાં પંચર પડી ગયું તો ટોમી જ મગાવ્યું હોય ને. તો પણ ટાયર બદલાવી નાખો ને, 2 દિવસે ને 2 દિવસે હવા વહી જાય. નવું ટાયર નખાવી જો ને. તારે તો કેવું છે ને, નવા ટાયરના કેટલા પૈસા થાય? એ તો ટ્રેક્ટર રાખવું હોય તો ખર્ચો તો કરવો જ પડે ને. ઈ બધી સલાહ દેવાની જરૂર નથી, મેં વિચારી જ લીધું છે. તું જા, ટોમી મુકતા આવ ને ટોમી લેતા આવ. એ હારું. અને પાછો ટાયર ખોલવાની ટોમી લાવજે. જૂના ટાયર પડ્યા છે, એમાંથી હારું ટાયર ગોતીને ટ્રેક્ટરનું ટાયર બદલાવી નાખવું છે. હે, આ ટાયર તો નથી હાલે. ઓ આ ટાયર તો હાવ ફેલ છે. હો, આ ટાયરે ક્યાં હારું છે? આ ટાયરે નહીં હાલે. આ ટાયર તો હાલશે જ નહીં. હે, આ ટાયરે નહીં હાલે. હું બધા ટાયર ફેલ છે. મારો માણા કેતો તો ઈ હાસુ, નવું ટાયર જ નાખવું પડશે. પાછા ટાયર ગોઠવી દો. શું કરો ભોળા ભાઈ? તે જોવો ને ટાયર ગોઠવું. હે જમરૂક, કાલે ભોળો આપણને કેહુડીને જમરૂકડી કહેતો તો ને, એને જ ભોળાને ટાયરમાં ગોઠવી દેવી. હા ઈ હાસુ. ભોળા ભાઈ, તમે એકલા એકલા ક્યારે ટાયર ગોઠવી રહ્યો? એક કામ કરો, તમે અહીંયા ઉભા રહી જાઓ, ટાયર ગોઠવો, અમે ટાયર અંબાવી. હે, તો હારું જ તે ને. હે, તમે આમ ટાયર ગોઠવશો તો હું પછી ટાયરમાંથી બહાર કેમ નીકળીશ? પણ ભોળા ભાઈ, અમે સવી નહીં, તમને ટાયરમાંથી બહાર કાઢશું. આ તો વાંધો નહીં. યો ટાયર ગોઠવાઈ ગયા. આ તો હવે મને ટાયરમાંથી બહાર કાઢો. કાલે અમને કેહુડીને જમરૂકડી કહેતો તો કા? હવે ટાયરમાંથી બહાર નીકળ લે, તને ખબર પડે. તો મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈથી કાઈ નહીં કહું. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે, બહુ પાવર કરે કા? હાય જમરૂક. પણ તમે જાવ ક્યાં? મને ટાયરમાંથી બહાર તો કાઢો. ઓ બાપા, હવે હું ટાયરમાંથી બહાર કેમ નીકળીશ? હે યો બોલો, ભોળા દાદા તો ટ્રેક્ટરે નથી ને અહીંયા ખાટલે નથી, ક્યાં ગયા છે ભોળા દાદા? હે ક્યાંક બોલ્યા છે? ક્યાં છો ભોળા દાદા? એ હું અહીંયા ટાયરમાં છું. હે ટાયરમાં હું કામ હંતાણા? એ હું હંતાણો નથી કે હાલેન જબરું કે મારી ઉપર ટાયર ગોઠવી દીધા. હે યો બોલો, ઈવડાઈને તમારી ઉપર હું કામ ટાયર ગોઠવા? એ ઈ બધી વાત તને હું પછી કહીશ, પહેલા મને ટાયરમાંથી બહાર કાઢ. એ હારું. હાશ, હવે વાંધો નહીં. હવે કયો કે હા કાકા અને જમરૂક કાકાએ તમારી ઉપર હું કામ ટાયર ગોઠવા? મને કે અહીંયા ઊભા રહી જાઓ, એની ટાયર અંબાવી. મને ટાયરમાં ગોઠવી ઈવડાઈ વયા ગયા.
હે પણ તમને એને ટાયરમાં શું કામ ગોઠવા? એ કાલ આપણે એને કેહુડીને જમરૂખડી કીધું તું ને એટલે. તો હવે ટ્રેક્ટરમાં ટાયર નથી બદલાવવું, પેલા કેહા કાકાનું જમરૂક કાકાનું કાક વિચારવું છે. હા એનું જ કાંઈક વિચારવું છે. બોલો ભલા દાદા, કેહા કાકાને ને જમરૂક કાકાને ઢીબવા છે કે એને બીવડાવવા? તો ઈ પ્રમાણે હું વિચારું. વિચારવાનું શું હોય? લઈ લે ધોકા, બેને ઢીબી નાખી. ઉભા રહ્યો, એમ બાંધવા નથી જાવું, નકર જ્યારે ને ત્યારે આપણે જ માર ખાવી. એનો કાક રસ્તો હોય, વિચારવું પડે. હા એ હાસુ, એનો રસ્તો તો આઈથી જ છે. એમ હું રસ્તો નથી કેતો, વિચારીને નિર્ણય લેવો પડે, નકર નાની વાત ઘડીક વારમાં મોટી વાત થઈ જાય. હા એ હાસુ, વાત તો નાની જ રાખવી છે. ઈ ભોજદારી બેઠા છે ને? હા બેઠા. તો હાલો અમારી જગ્યાએ જાદુઈ ઝઘડો જોવા. હે જાદુઈ ઝઘડો એટલે? એ મેન બકુલભાઈએ જાદુઈ ઝઘડાનું આયોજન કરેલું છે. હું ને બકુલભાઈ બે બાદ છું, તમારે ખાલી બેઠા બેઠા જોવાનું છે. ખાલી 200 રૂપિયા ટિકિટ છે. ના રે ના, 200 રૂપિયા દન તેવી બાદોઈ જો અમારે હું કામ આવવું? ઓલા દાદા એ હાલો ને જાદુઈ ઝઘડો જોવા જાવી, કદાચ કેહા કાકા ને જમરૂક કાકા હારે બદલો લેવાનો રસ્તો મળી જાય. હા એ હાસુ, અમારે આવવું છે જાદુઈ ઝઘડો જોવા. તો તમે જાઓ અમારી જગ્યાએ, હું કેહા કાકા ને જમરૂક કાકા ને અમથાભાઈ ને બોલાવીને આવું. એ હારું. ઓલા દાદા જાદુઈ ઝઘડો જોવાની મજા ન આવે ને તો કેહા કાકા ને જમરૂક કાકા હારે ઝઘડો કરીને વી આવવાનું. મમરાભાઈ ને બકુલભાઈ હશે ને એટલે આપણે માર નહીં ખાવી. હા એ હાસુ. હાલ હે કેહા કાકા ને જમરૂક કાકા કેમ દાંત કાઢતા કાઢતા આવે? અમથા તારે આજે અમને ઇનામ આપવું પડશે. કેમ? એ તારા દુશ્મન ને અમે ટાયર માં ગોઠવી દીધો. એટલે એ ભોળા ઉપર ટાયર મૂકી દીધા, હવે ટાયર ની બહાર જ નહીં નીકળી શકે. હે તો ઇનામ આપવું પડશે હો. લ્યો રૂપિયો રાખો. હે અમથા આપણને 500 ને એક રૂપિયો આપતો લાગે. 500 ને એક રૂપિયો નથી દેવાનો, ખાલી રૂપિયો તે. કેમ? તો હું ડોહાથી હું થોડો દઉં, ડોહાને તો ઉઈ ડબ્બી દઉં. લે બોલ જમરૂક, આમ થાટો આપણે ભોળા હારે બાજા તો એક રૂપિયો જ આપ્યો. મારી હાટું તમે ડોહા હારે નથી બાજા, તમને કાલ કેહોડી જમરૂખડી કીધું તું. ઈ બધા આયસ છે ને. હા તો શું કામ છે? હાલો અમારી જગ્યાએ જાદુઈ ઝઘડો જોવા. જાદુઈ ઝઘડો એટલે એ હું ને બકુલભાઈ બે બાદશું, એ તમારે બેઠા બેઠા ઝઘડો જોવાનો, ખાલી 200 રૂપિયા ટિકિટ છે. પણ એમાં ટિકિટ શું કામ રાખી? તમે બાજજો, અમે જોઈશું. ટિકિટ તો રાખવી જ પડે ને, જાદુઈ ઝઘડો છે. અમથા અમારા પૈસા આપીશ તો અમે આવી. એ હારું હાલો હાલો. હે ભોળા દાદા ની તો જાદુઈ ઝઘડો જોવા આવ્યા. એ તમે ઝઘડો કરતા હોય તો એમે જોવા આવી જ તે ને કાબળા દાદા. તો હું તું ને મમરાભાઈ બાંધો ને તો મને બહુ ગમે. જો બોલો, અમારી ઉપર એટલી બધી દાજ. હા મને ખબર હોત ને તો હું આયોજન રાખે, ભલે મારે ખર્ચો થાય. હવે ઈ વાત જવા દો, બકુલભાઈ જાદુઈ ઝઘડો દેખાડો હાલો. પણ ઉભો રે, મમરાભાઈ ને તો આવવા દે, મારે એકલાને ઝઘડો કોની હારે કરવો? ઈ આમ આવ્યા. જો બકુલભાઈ, જમરૂક કાકા, કેહા કાકા અને અમથાભાઈ આવી ગયા. હાલો તો બધા 200 રૂપિયા આપી જો, એટલે જાદુઈ ઝઘડો થાય ચાલુ. 200 રૂપિયા ની એટલે 400 રૂપિયા. તમે 2 જણા છો એટલે 400 રૂપિયા જ થાય. એ હારું. હાલો તમે પૈસા આપી દો. અમથા આપી દે અમારા પૈસા. એ હારું લ્યો અમારા 600 રૂપિયા. હાલો તો હવે બધા ચશ્મા પહેરી લ્યો. પણ ચશ્મા હું કામ પહેરવાના? એ જાદુઈ ઝઘડો છે, ચશ્મા પહેરશો ને તો જ તે તમને ઝઘડો દેખાશે, નકર દેખાશે નહીં. એ હારું. હાલો તો બધાએ ચશ્મા પહેરી લીધા. હા તો બધા જાદુઈ ઝઘડો જોવા તૈયાર થઈ જાવ. 1 2 3 ચશ્મા કાઢો તો. પણ ઈવડા ઈ બાંધે ને એટલે જોવાની મજા આવે. પણ ચશ્મા કાઢીને જોવો તો ઈવડા ઈ કેમ બાંધે? હે ઓય બાપા, અરે ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. હે હા શું ક્યાં બાંધે હું? ખોટું ખોટું બાપા બોલે. હવે
ચશ્મા પહેરો તો હે તો હાસુ બાતતા હોય એવું લાગે હું ચશ્મા એવા છે એટલે આપણને એવું લાગે એવડા ઈ બાંધે છે હાસુ ઉભા રે કેમ તો તમે ક્યાં હાસુ ને ઝઘડો કરો તમે તો ખોટું હોય બાપા બોલો અમે ક્યાં ખોટું હોય બાપા બોલવી પૂછો આવડા આને ક્યાં રૂના તો બાજવી સેવી હવે ઈ ઝઘડો તો કરે છે હવે ઝઘડો કાઈ નથી કરતા ઈ તો તમે ચશ્મા પહેરેલા છે ને એટલે તમને એવું લાગે ચશ્મા કાઢો તો હવે ઝઘડો કરો તો ઓય બાપા થાકી ગયા હવે તો જોવો આવી રીતે ઈવડા ઈ ઝઘડો કરતા થા ચશ્મા એવા છે ને એટલે આપણને એવું લાગતું થું હાસુ હો ઓ હું આપણને છેતરી ગયા લાવો લે પૈસા પાછા નહીં મળે હો હાલો ને બકુલભાઈ ને મમરાભાઈ ને ઢીબી નાખવી એ હારું ઓય બાપા કેમ બોલા દાદા સાદુઈ ઝઘડો જોવાઈ ગયા તો બદલો લેવાઈ ગયો ને હે ઓલા આવે છે હાલ હે ઉભા રહો તો વયા ગયા અમને ઢીબી નાખ્યા બકુલ ને મમરાએ માર ખવરાવ્યા